વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે વિસરાતી વાનગીઓમાંથી એક વાનગી બાજરીની ખીચડી બનાવીશું। એના માટે આપણે પત્તાગોબી લીધી છે, વટાણા લીધા છે, અડધું કેપ્સિકમ, અડધું ટામેટું, એક તુવેરો લીધી છે અને થોડી કોથમીર લીધી છે। એના માટે તજ, લવિંગ લીધા છે, તમાલપત્ર છે, થોડા સિંગદાણા લીધા છે। આપણે એના માટે થોડું તેલ લઈશું, થોડું ઘી લઈશું, તેલ ને ઘીને થવા દઈશું। તેલ ને ઘી થઈ ગયું છે। હવે એમાં આપણે થોડી રાઈ નાખીશું, તમાલપત્ર અને લવિંગ નાખીશું, એને થોડું તતડવા દઈશું। આપણું તેલ થઈ ગયું છે, રાઈ બી તતડી ગઈ છે। એમાં સિંગદાણા નાખીશું અને બધા વેજીટેબલ નાખી દઈશું વારાફરતી। પહેલાં કેપ્સિકમ લઈશું, ટામેટાં લઈશું, વટાણા લઈશું, દૂધી નાખીશું, હવે તુવેર લઈશું। હવે આપણે એને મિક્સ કરીશું। આની અંદર જ વેજીટેબલમાં જ બધા મસાલા કરી દેવાના છે અને તમે રેગ્યુલર ખાતા હોય તો તમે એની અંદર ડુંગળી, લસણ એ બધું નાખી શકો છો। આ મેં જૈન વર્ઝન બનાવ્યું છે। આપણે 1 ચમચી મીઠું લીધું છે, 1.5 ચમચી મરચું, 1 ચમચી હળદર અને થોડું ધાણા જીરું લીધું છે। બધા મસાલા આપણે એની અંદર નાખી દઈશું અને મિક્સ કરી દઈશું। 1 વાડકી દાળ લીધી હતી, એને મેં 2 કલાક પલાળી દીધી છે અને 1 વાડકી બાજરી લીધી હતી, એને બી મેં 2 કલાક પલાળી દીધી છે। બંને મિક્સ કરીને હવે આ બધા વેજીટેબલની અંદર નાખી દેવાની। આપણે પહેલાં બાજરી નાખી, હવે મગની દાળ નાખી, એમાં પાણી નાખી દીધું છે। તમારા જરૂર મુજબ પાણી નાખી દેવાનું અને લાસ્ટમાં હવે આપણે એમાં કોથમીર નાખીશું। આપણે હવે કુકર બંધ કરી દઈએ અને 2 સીટી આવવા દઈશું એમાં ખાલી। હેલો ગાઈસ, આપણી બાજરીની ખીચડી રેડી થઈ ગઈ છે। તમે બી ઘરે બનાવજો, ટ્રાય કરજો। લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો ગાઈસ। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જોવા માટે।